જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, હોળી ધૂળેટીના આ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે આમ પણ ધર્મપ્રિય અને ઉત્સવપ્રિય પ્રજા છીએ। આપણા લોહીમાં ધર્મ અને ઉત્સવ વણાયેલા છે। એમાંય હોળી અને ધૂળેટીનું પર્વ હોય એટલે સ્વાભાવિક છે કે આખું ગુજરાત ઉત્સવમાં ગાંડું બને। અહીંયા ઠેર ઠેર અલગ અલગ રંગ આપણને હોળી ધૂળેટીના જોવા મળી રહ્યા છે। આદિવાસી વિસ્તારોમાં અનેક મેળાઓનું આયોજન થાય છે, તો ધાર્મિક કાર્યક્રમોનું પણ એટલું જ મહત્ત્વ છે। કૃષ્ણ મંદિરો જોઈએ તો જગત મંદિર દ્વારકા હોય કે ડાકોર રણછોડરાયજીનું મંદિર હોય કે સામળિયાજીનું મંદિર હોય, એ સિવાય યુવાનો અને યુવતીઓ પણ આ રંગના ઉત્સવને મનાવવાનું ભૂલતા નથી। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। ગુજરાતમાં કેવા છે હોળીના રંગ અને લોકોએ કેવી કેવી રીતે હોળી સેલિબ્રેટ કરી, કયા મંદિરમાં શું ઉત્સવ ઉજવાયા, આ બધું જ ચર્ચા કરીશું અને આ બધું જ જોઈશું અમારા વિશેષ અહેવાલ રંગોત્સવમાં। શ્રી મુરલી મનોહર મંદિર આજ હિન્દુ સંસ્કૃતિના પર્વ ઉપર એટલે કે ફૂલડોલ ઉત્સવ પ્રભુનો, જે વર્ષાના ગોકુલ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોરની જેમ સુપેડીમાં પણ ભગવાનને ભવ્ય શૃંગાર તરફ વિશેષ ભગવાનને ફૂલડોલ એટલે કે કલરથી રમાડવામાં, કેસુડાનો રંગ અને ભગવાનને ગમતા કલરથી ભગવાનને ખૂબ આનંદથી આજ ભક્તજનો પૂરી સંખ્યામાં આવી અને પ્રભુ સાથે રંગે રમી અને હિન્દુ સંસ્કૃતિના પાવન સનાતન ધર્મને ઉદય કરવા માટે આ ઉત્સવનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે। તો આપ નિહાળી રહ્યા છો શ્રી મુરલી મનોહર મંદિર અને ભગવાન શ્રી મુરલી મનોહરના દ્વારકાધીશના બધાને આશીર્વાદ કે આવા જ બધાના જીવનમાં હરેક રંગ બધાને ભરાય અને પ્રભુ તરફ, બધા ધર્મ તરફ, રાષ્ટ્ર તરફ અને સનાતન ધર્મ તરફ વળે એવી પ્રભુને અમારી સાધુ તરફથી પ્રાર્થના। ડાકોરમાં ચારે તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે। એવા વહીવટીતંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। તો મારા દાદા અહીંયા હેડમાસ્ટર હતા આ સ્કૂલમાં, પરદાદા મારા, અને ત્યારથી આ પ્રથા થતી આવેલી છે એમના પહેલાંના સમયથી। પ્રથા એવી છે કે ગામના તળાવથી લોકો નાહીને આવે અને પછી ઉઘાડા પગે આપણે દર્શન કરે, પ્રદક્ષિણા કરે અને એના પછી જ્યારે એ લોકો ઉઘાડા પગે અંગારા પર ચાલે છે ત્યારે કોઈ દાઝતું નથી। એ પ્રથા અને આ જે ક્રિયા થાય છે એ ખાલી ને ખાલી સરસમાં થાય છે, એટલે સોશિયલ મીડિયા અને ટીવી પર ઘણું પ્રચલિત થયું છે, ત્યારથી દૂર દૂરથી પણ લોકો અહીંયા આ પ્રથા જોવા આવે છે। આમ તેમ સરસ ગામમાં ઘણા વર્ષોથી ચાલી રહેલું છે આ હોળી પર ચાલવાનું, અને હું મેરેજ કરીને 4 વર્ષ થયેલા છે મને। હું અહીંયા જોઉં જ છું 4 વર્ષથી આ લોકો અહીંયા ઘણા બધા આવે છે, સુરતથી બહાર ગામનું પબ્લિક પણ વધારે અહીંયા જોવા માટે આવે છે। અને અહીંયા એવી માન્યતા છે કે ગમે તે બહારનું વ્યક્તિ પણ અહીંયા હોળી માતામાં ચાલે છે તેને કોઈ જાતની ઈજા કે કોઈ જાતનું કંઈ થતું નથી। આ પરંપરા ઘણા સમયથી ચાલતી છે ને અમે આ ગામ લોકોએ નક્કી કર્યું છે, વડીલોથી અમે અમારી પછીની પેઢી પણ અમે એવું વિચારીએ કે આ પરંપરા ચાલવી જ જોઈએ, કેમ કે આખા ગુજરાતમાં તમે જુઓ કે અહીંયા ફક્ત સરસ ગામમાં જ એવું છે કે લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલે છે। આમાં પહેલાં છે ને સાંજે લાકડા ગામ લોકો તરફથી બધા તરફથી ભેગા કરવામાં આવે છે, ત્યારબાદ એના મુહૂર્ત સમય અનુસાર પ્રગટાવવામાં આવે છે, ગામના પ્રથમ નાગરિક એને પ્રગટાવે છે। ત્યારબાદ પ્રગટાવ્યા પછી એના અંગારા જ્યારે થઈ જાય તેને લાંબા એને બિછાવી દેવામાં, પાથરી દેવામાં આવે છે। ત્યાર પછી ગામના જે લોકો અંદર એમાં ચાલવાના હોય તે ગામ તળાવમાં સ્નાન કરે
સ્નાન કર્યા બાદ એના 7 ફેરા ફરવાના. 7 ફેરા ફરી ગામના મુખ્ય જે વડીલ હોય ને તે મેઇન અંદર પહેલો ચાલે છે, તેની પાછળ ગામ લોકો ચાલે છે. તે ઉપરાંત બહારગામના લોકો પહેલાં તો ગામના જ ચાલતા હતા. અત્યારે થોડા સમય લગભગ 15-20 વર્ષથી એવું છે કે સુરતના સિટીના લોકો એના અન્ય ગામના લોકો પણ ચાલે છે. ખુલ્લા પગે ચાલે તો પણ કોઈને હાનિ થતી નથી.